જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણા ગોટા બની ગયા છે, તો ચાલો ગોટા અને કઢી ખાવા માટે સાથે મરચાં અને ડુંગળી પણ છે. તો આપણા ગોટા ખાવા હોય તો આવી શકો છો મિત્રો. હવે આ મારા બધા ફ્રેન્ડ રહ્યા ને બધાને ખબર કે થેપલો બનાવો ને તોય વધારે બનાવો, આલુ પરોઠા બનાવો તોય વધારે બનાવો, તો રહી ગોટા બનાવો ને તો વધારે બનાવો. એમ બધો ખબર પડી કે આ મેડમ ખાવાવાળો લાગે છે. હા, શરીર જોઈ સાચું ને મિત્રો, તમને એવું ખબર પડી જાય કે ખાધે પીધે વાળો છે. એટલે ખાવાનું બિંદાસથી જલસાથી જેટલું વધવું હોય એટલું વધો. તો ચાલો મિત્રો, આજે મસ્ત ગરમા ગરમ ગોટા અને કઢી. આપણે તો અત્યારે આમનો આપણને મૂકીને ખાતા નહોતા, એટલે આપણે એમના ફોર્માલિટી માટે બેઠા છીએ સાઈડમાં બાજુમાં ખાવા માટે. આપણે તો હમણાં 10:30-11 વાગ્યો ને એટલે બેસી જઈશું ફરી. હવે હાલ બનાવીને થાકી એટલે તાપ થઈ જાય એટલે ભૂખ ઓછી લાગે. આપણે માતાજીના ઉપર થાળ ધરાવીને આવ્યા આવીએ ને હવે ખાવા બે આવીએ. મસ્ત બનાવ્યા ભાઈ. ઓવર તો કે ખબર પડે. હા, અમારે એમને નહીં આવું ગમતું, તમને કીધું હતું ને મેં વિડીયોમાં નહીં ઓછા આવે, થોડા રૂપાળા ને તો એમને ઓછું ગમવા આવું, બહુ રૂપાળા આવે. આપણે લેતો હોય ને એ વિડીયોમાં. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબર કરજો પ્લીઝ. આ ગોટા ને દેખાય છે ને તમને અત્યારે, આ સવારે 9 વાગતા એક પણ ગોટો નહીં હોય. જય માતાજી.